અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકા પંચાયતની પહેલી સામાન્ય સભા કચેરીના સભાખંડ ખાતે ભારે ધમાસાણ વચ્ચે યોજાઈ ગઈ. આ પ્રથમ સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે, જ્યારે આગામી 10 દિવસમાં સમિતિના અધ્યક્ષની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. મહત્વનું છે કે મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 10-10 બેઠકો સાથે ટાઈ થઈ હતી, પરંતુ સામાન્ય સભા દરમિયાન ટિન્ટોઈ બેઠકના કોંગ્રેસના સદસ્ય ઘનશ્યામસિંહે છેલ્લી ઘડીએ ભાજપને ટેકો આપી દેતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના આ સદસ્ય દ્વારા ભાજપને સમર્થન અપાતા જ કોંગ્રેસની મહિલા સદસ્યો લાલચોળ થઈ ગઈ હતી અને તેમણે સભાખંડમાં જ બંગડીઓ ફેંકીને આકરો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના અન્ય સદસ્યોએ પણ આ દગાબાજી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે પક્ષ સાથે ગદ્દારી કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. નમસ્તે, હું રાકેશ પટેલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત મોડાસા. આજ રોજ ખાસ સામાન્ય સભા તારીખ 3/7ના રોજ 12 વાગે તાલુકા પંચાયતના હોલમાં મળી. એમાં અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી. ન્યાય સમિતિ, સામાન્ય સમિતિની રચના કરવામાં આવી. તાલુકા પંચાયતનું અધિકારોની ફેરસ્વીકૃતિ કરવામાં આવી અને બધાની બહાલી લેવામાં આવી. અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે આજે. અને બીજેપીના 11 સભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના 9 સભ્યો હતા. એટલે સમિતિમાં બીજેપી પક્ષની સમિતિની રચના થઈ છે. ચેરમેનની રચના બાકી છે. નેક્સ્ટ મિટિંગમાં રચના કરવામાં આવશે. પક્ષના જે નિયમો અને અમને જે કહેવામાં આવશે એ માર્ગદર્શન સાથે અમે સંગઠન જોડે ચાલશું. ધન્યવાદ. અમારો વિરોધ એ જ કે અમારા ભેગા રહીને અને ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા એટલે અમે એનો વિરોધ કર્યો. અમે આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. બંગડી પહેરીને આજે અમે. મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપસી છે. હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી. જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા. એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા. પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા. પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે. જે પબ્લિકે વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે. કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે. એટલે એમનો તદ્દન વિરોધ છે. અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે. અને જ્યારે મિટિંગ આવશે જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ. કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા. કોંગ્રેસે તમને બહુમતીથી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે. એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી. અને એમને મહિલાઓએ બધા જે સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે. કે ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે. તમે લોભ, લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે. અને પબ્લિક માફ નહીં કરે. જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે. અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે. હજી 4-5 મહિના રાહ જુઓ. 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે. કારણ કે અસંતુષ્ટ દેખાય છે. કારણ કે તમે જુઓ, અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે. અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે. હું પ્રવીણસિંહ ગિરધરસિંહ વાઘેલા. સામાન્ય સભા હતી આજે. ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી. બંનેની રચના કરી. ઉપાધ્યક્ષની નિમણૂક થઈ. અમારા વિપક્ષમાં 9 જણા નામ આપ્યા છે. મેં કારોબારી સભ્યો. પેલો ગદ્દારનો વિરોધ હતો અમારી જોડે. કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે. આજે 3/7/2026ના રોજ અમારી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટેની ખાસ મીટિંગ સામાન્ય સભા મળેલી, જેની અંદર કમિટીની રચના બાબતની જોગવાઈ માટેનો મીટિંગનો એજન્ડા હતો. એની સાથે પ્રમુખશ્રીના હેડક્વાર્ટર વત્તા ઉપપ્રમુખશ્રીના હેડક્વાર્ટર અને જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના, એના મુખ્ય હેડ મથક માટેની ખાસ મીટિંગની અંદર બહુમતીથી એ નક્કી થયેલ છે. અને બંને કોંગ્રેસ અને બીજેપી પાર્ટીમાંથી કારોબારી સમિતિની રચના માટે અને સામાજિક સમિતિની રચના માટે કરીને એમણે જે મેન્ડેટ આપેલા એ મિટિંગમાં અમે વંચાણે લીધેલા. જ્યારે સામાજિક સમિતિની રચના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ મેન્ડેટ આવેલ નથી, જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે.
અને કારોબારી સમિતિ અંદર બંને પાર્ટીમાંથી મેન્ડેટ આપેલ. ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે. હવે પછી કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક સમિતિના અધ્યક્ષ માટે એજન્ડા બહાર પાડશું અને એના અધ્યક્ષની નિમણૂક માટે આગામી 10 દિવસમાં નિમણૂક કરવામાં